નમસ્કાર, હું છું બરખા. ટ્રાવેલ ડાયરીમાં સ્વાગત છે આપનું. તો આજે આપણે લીલાછમ જંગલોથી ઘેરાયેલા નૈસર્ગિક દરિયા કિનારા, દરિયાઈ જીવનથી ભરપૂર ગતિશીલ કોરલ રીફ અને રસપ્રદ ઐતિહાસિક સ્થળો સાથે આકર્ષક સી ફૂડ, સાહસિક ટ્રેકિંગ માર્ગો, સંસ્કૃતિના મિશ્રણ સાથે પ્રવાસીઓ માટેનું સ્વર્ગ, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોની સફર કરીશું. આંદામાન અને નિકોબારનો ઇતિહાસ. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ દ્વીપ સમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લેર છે. ઈસવીસન 2001માં આંદામાનની વસ્તી 3,14,084 હતી. ભારત દેશનો સૌથી દક્ષિણે આવેલું સ્થળ ઇન્દિરા પોઈન્ટ આ દ્વીપ સમૂહમાં આવેલું છે. આંદામાન અને નિકોબાર લગભગ 576 નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાંના 26 ટાપુ પર માનવ વસવાટ છે. હુગલી નદીના મુખથી 950 કિલોમીટરના અંતરે આ દ્વીપ સમૂહ આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી 193 કિલોમીટર દૂર છે. આંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભૂમિનું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રાથી 547 કિલોમીટર દૂર છે. ટાપુઓની હારમાળાની લંબાઈ 352 કિલોમીટરની છે અને મહત્તમ પહોળાઈ 51 કિલોમીટર છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ 6,408 ચોરસ કિલોમીટર છે. આંદામાનના મૂળ વતનીઓ 19મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. 19મી સદીમાં ગોરાઓના સંપર્કમાં આવ્યા ત્યારે તેમને ખેતી અને અગ્નિ અંગે જ્ઞાન મળ્યું. આદિવાસી પ્રજા વૃક્ષના ફળ અને મૂળિયા તથા મચ્છી ખાઈ જીવન વિતાવતી હતી. તેમની આધુનિક ભાષા કોઈ ભાષાના વર્ગમાં આવી શકતી નથી. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર વગેરેનો પાક લેવાય છે. પોર્ટ બ્લેરમાં બ્રિટિશ સરકારે મોટી જેલ બાંધી હતી, જ્યાં આજીવન કેદની સજાવાળા અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનાર અગ્રણી કેદીઓને રાખવામાં આવતા. વીર સાવરકર 1911 થી 1937 સુધી પોર્ટ બ્લેરમાં કેદી હતા. ત્યાં પહોંચવું ભારી મુશ્કેલ હોવાથી તે કાળા પાણીની સજા તરીકે પણ ઓળખાતી હતી. ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના વીરો અંગ્રેજ સરકારની નજરે રાજદ્રોહના ગુનેગારો હોવાથી તેમને આ સજા થતી. આ સેલ્યુલર જેલ પાસે ભારત સરકારે શહીદ સ્મારકનું નિર્માણ કર્યું છે. તો આંદામાનમાં 300 થી પણ વધારે ટાપુ આવેલા છે, પરંતુ પર્યટન માટે માત્ર 36 ટાપુ જ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તો આ બધા જ ટાપુઓ એટલા સુંદર છે કે તેના પર ફરવાની અને તેને દૂરથી સુંદરતા નિહાળવાની પણ અલગ જ મજા છે. આ દ્વીપ સમૂહોની સુંદરતા જોઈને તમે ચોક્કસથી તેના ફેન થઈ જશો. તમને જણાવી દઈએ કે દ્વીપ સમૂહમાં આવેલા આ ટાપુઓને જોયા વિના તમારી યાત્રા અધૂરી જ રહી જશે. તો આવો અમે તમને અહીંના સુંદર ટાપુઓ અને તેની ખાસ ફરવાલાયક જગ્યાઓ અને સાથે સાથે ખાસિયતો જણાવીએ, જેના વિશે જાણીને તમે તરત જ ફરવા નીકળી પડશો. હેવલોક આઇલેન્ડ, સફેદ દરિયા કિનારાનું સ્વર્ગ. પોર્ટ બ્લેર, સ્વતંત્રતા સંગ્રામની કરુણ રિમાઇન્ડર. સેલ્યુલર જેલ, પોર્ટ બ્લેરમાં એક અગ્રણી સીમા ચિહ્ન. બારાતાંગ ટાપુ, કુદરતી અજાયબીઓ. સમુદ્રિકા મરીન મ્યુઝિયમ. રાધાનગર બીચ, માનવશાસ્ત્રીય સંગ્રહાલય. રોસ આઇલેન્ડ, કોલોનિયલ હિસ્ટ્રીના પડઘા. વાઇપર આઇલેન્ડ, ઐતિહાસિક એકાંત. નીલ આઇલેન્ડ, શાંત બીચ. રોસ અને સ્મિથ આઇલેન્ડ, ટ્વિન આઇલેન્ડ. સિક આઇલેન્ડ, રેટલેન્ડ આઇલેન્ડ, વન્યજીવન અભયારણ્ય. નોર્થ બે આઇલેન્ડ, અંડરવોટર વન્ડરલેન્ડ. માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક. ધાનીનાલા મેંગ્રોવ નેચર વોકવે. ચિડિયા ટાપુ, પક્ષી નિરીક્ષકનું સ્વર્ગ. રંગત, દરિયાકાંઠાની શાંતિ અને વન્યજીવન. માયા બંદર, સિનિક બ્યુટી એન્ડ કલ્ચરલ બ્યુટી.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક રત્ન તેના અદ્ભુત દરિયા કિનારા સાહસિક પ્રવૃત્તિઓ માટેનું આશ્રય સ્થાન છે, જે સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગ જેવા આનંદદાયક અનુભવો આપે છે. ટાપુનું તાજ રત્ન રાધાનગર બીચ પાવડરી સફેદ રેતી અને સ્ફટિક સ્પષ્ટ પીરોજ પાણી સાથેનું એક સુંદર સ્થળ છે. હેવલોક આઇલેન્ડ એ આંદામાનના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે અને રીચીના દ્વીપ સમૂહના સૌથી મોટા ટાપુઓમાંનું એક છે. સ્કુબા ડાઇવિંગ, ડીપ સી ડાઇવિંગ અને સ્નોર્કલિંગમાં જોડાવા માંગતા સાહસ શોધનારાઓ માટે તે પ્રિય સ્થળ છે. સફેદ રેતીના દરિયા કિનારા, સ્વચ્છ પાણી હેવલોક ટાપુની મુખ્ય વિશેષતાઓ છે, જે તેને આંદામાનમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક બનાવે છે. દરિયાઈ જીવનને નજીકથી અનુભવવા માટે કાચના તળિયાવાળી બોટમાં સવારી કરી જગ્યાની મજા પણ માણી શકો છો. ટોચના આકર્ષણો: રાધાનગર બીચ, એલિફન્ટ બીચ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. મુખ્ય આકર્ષણ: અદ્ભુત જળચર જીવન, ઉષ્ણકટિબંધીય હરિયાળી. પોર્ટ બ્લેર એ આંદામાન અને નિકોબાર ટાપુની રાજધાની છે. આંદામાન પર્યટનના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. જોવાલાયક સ્થળો અને ટ્રેકિંગ ઉપરાંત તે તમને આહલાદક વાતાવરણ જોવા મળશે. કોકટેલનું મિશ્રણ અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ખોરાક અહીં તમે મળી રહેશે. એબરડીન બજાર તરફ જાઓ અને મોતી, જ્વેલરી, શેલ, ડેકોર, એસેસરીઝ, લાકડાની કલાકૃતિઓ વગેરેને આપ ખરીદી કરી શકો છો. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. મુખ્ય આકર્ષણ: સેલ્યુલર જેલ, જાપાનીઝ બંકર્સ. સેલ્યુલર જેલ કાલા પાણી તરીકે ઓળખાય છે. સેલ્યુલર જેલ આંદામાનમાં જોવાલાયક સ્થળો પૈકી એક છે. અંગ્રેજો એક સમયે આ જેલનો ઉપયોગ રાજકીય કેદીઓને દેશ નિકાલ અને ફાંસી આપવા માટે કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ સેલ્યુલર જેલના કેટલાક ભાગોને નષ્ટ કરી દીધા હતા. તે હવે તમામ રાષ્ટ્રીય નાયકોનું મંદિર અને રાષ્ટ્રીય સ્મારક છે, જે આંદામાનમાં જોવા માટેના મુખ્ય સ્થળોમાંનું એક છે. મુખ્ય આકર્ષણ: પ્રભાવશાળી અને વિશાળ ઇમારત. મુખ્ય આકર્ષણ: સાઉન્ડ એન્ડ લાઇટ શો, નેતાજી ગેલેરી. બારાતાંગ ટાપુના અનન્ય આકર્ષણો: ચૂનાના પથ્થરોની ગુફાઓ અને જ્વાળામુખી માટે જાણીતા છે. ટાપુના મેંગ્રોવ જંગલો અને સ્વદેશી જારાવા જનજાતિની વસાહતો તેના આકર્ષણમાં વધારો કરે છે, જે તેને ઇકોલોજીકલ અજાયબીઓ અહીં આકર્ષકનું કેન્દ્ર રહેલા છે. બારાતાંગ દ્વીપ આંદામાનના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. તેની ચૂનાના પથ્થરોની ગુફાઓ, કાદવના જ્વાળામુખી અને ઉષ્ણકટિબંધીય જંગલો માટે જાણીતું આ ટાપુ એક નાનું સ્વર્ગ છે. આ ટાપુ જારાવા આદિજાતિનું ઘર છે, જે અસ્તિત્વમાં રહેલી સૌથી જૂની માનવ જાતિઓમાંની એક છે. ટોચના આકર્ષણો: લાઇમસ્ટોન ગુફાઓ, મડ વોલ્કેનો, પોપટ આઇલેન્ડ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરી. સમુદ્રિકા મરીન મ્યુઝિયમ આંદામાનમાં એક હેરિટેજ સ્થળ છે, જે ટાપુઓના ભૂતકાળ, લોકો અને દરિયાઈ જીવનશૈલીની સમજ આપે છે. દરિયાઈ જીવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે ભારતીય નૌકાદળ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં માછલીઓ, સીશેલ અને દરિયાઈ પ્રાણીઓની અન્ય પ્રજાતિઓનો વિશાળ સંગ્રહ આવેલો છે. મુખ્ય આકર્ષણ: સ્થાપનો, કલાકૃતિઓ અને પ્રદર્શનો. રાધાનગર બીચ એ વાદળી પાણી, મનોહર સૂર્યાસ્ત અને સફેદ રેતી માટે જાણીતું છે. રાધાનગર બીચ ભારતમાં શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ બીચની સુંદરતા અને શાંતિ આંદામાનની મુલાકાત લેવા, આરામ કરવા અને યાદ રાખવા જેવી તમારી સફરની શ્રેષ્ઠ યાદો બનાવવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. અને અહીંથી પોતાના સોશિયલ મીડિયા માટે કેટલીક સુંદર સેલ્ફી ક્લિક કરવાનો ભૂલશો નહીં. મુખ્ય આકર્ષણ: શાંત અને આરામદાયક વાતાવરણ. તમે ગમે ત્યાં હોવ, મ્યુઝિયમ એ ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા પ્રવાસ સ્થળો છે, જે સ્થળ વિશે ઘણું બધું જણાવે છે. આંદામાનના ઇતિહાસમાં ભીંજાઈ જાઓ. તેના કેટલાક પ્રતિષ્ઠિત સંગ્રહાલયોની શોધ કરીને, જેમ કે માનવશાસ્ત્રીય સંગ્રહાલય, અન્ય સંગ્રહાલયોમાં કાલા પાણી મ્યુઝિયમ, ધ સાયન્સ સેન્ટર, જસી મ્યુઝિયમ અને ફોરેસ્ટ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમો તમને ઐતિહાસિક પાત્ર, દરિયાઈ જીવન, વન્યજીવન અને ટેકનોલોજીનો પરિચય કરાવશે. મુખ્ય આકર્ષણ: સ્વદેશી આદિવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો.
પોર્ટ બ્લેર નજીક આવેલ ઐતિહાસિક ટાપુ રોસ આઇલેન્ડ પર પાછા ફરો. એક સમયે બ્રિટિશ યુગ દરમિયાન વહીવટી કેન્દ્ર હતું. તે હવે તેના ખંડેર અને જૂની ઇમારતો સાથે ભૂતકાળની યાદ અપાવે છે. આંદામાન ટાપુઓના વસાહતી ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ ટાપુ એક આકર્ષણ સ્થળ છે. રોસ અને સ્મિથના જોડિયા ટાપુ 50 મીટર લાંબી રેતીની પટ્ટી દ્વારા જોડાયેલા છે. આંદામાન પર્યટન સ્થળના વર્જિન બીચ, પીરોજ વાદળી પાણી અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અતિ આકર્ષક છે. તે આંદામાનના પ્રવાસન સ્થળોમાંનું એક છે જ્યાં ભાગ્યે જ ભીડ હોય છે અને જ્યાં તમે તમારા પ્રિયજનો સાથે સમગ્ર દ્રશ્યનો ખજાનો મેળવી શકો છો. ટોચના આકર્ષણો: બ્રિટિશ વસાહતોના અવશેષો, સ્મૃતિકા મ્યુઝિયમ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. મુખ્ય આકર્ષણ: એઝ્યુઅર બ્લુ પાણી, કાચબાના માળા. વાઇપર આઇલેન્ડના દુઃખદ ઇતિહાસને ઉજાગર કરે છે, જે પોર્ટ બ્લેર નજીકથી સાઇટ છે, જે તેની બ્રિટિશ દંડ વસાહતો માટે જાણીતી છે. HMS વાઇપરના નામ પર રાખવામાં આવ્યું છે. તે જેલના ખંડેરનું ઘર છે, જ્યાં વસાહતી યુગ દરમિયાન કેદીઓને બંધ કરવામાં આવ્યા હતા. તેનો ઘેરો ભૂતકાળ અને ઇતિહાસ અવશેષો તેને આંદામાન ટાપુના વસાહતી ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે એક કરુણ સ્થળ બનાવે છે. ટોચના આકર્ષણો: વાઇપર જેલ, ધ ગેલોઝ, હાર્બર ક્રૂઝ, કોસ્ટલ વોક્સ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. નીલ આઇલેન્ડમાં તમે શાંતિનો અનુભવ કરી શકો છો. એક શાંતિપૂર્ણ અભયારણ્ય જે તેના શાંત દરિયા કિનારા અને વાઇબ્રન્ટ કોરલ રીફ માટે જાણીતું છે. જો તમે આંદામાન માટે હોલિડે પેકેજ બુક કરાવ્યું હોય તો તમારા પ્રવાસ કાર્યક્રમમાં નીલ આઇલેન્ડની મુલાકાત લેવી આવશ્યક છે. તે આંદામાનના શાકભાજી વાટકી તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેની આબોહવાની પરિસ્થિતિઓ, જે ફળો અને શાકભાજીની ખેતી માટે આદર્શ છે, આજુબાજુનું લીલુંછમ વાતાવરણ, શાંત વાતાવરણ અને ટાપુની શાંતિ તેને મિત્રો અને પરિવાર સાથે શાંતિપૂર્ણ સમય માટે યોગ્ય બનાવે છે. ટોચના આકર્ષણો: લક્ષ્મણપુર બીચ, ભરતપુર બીચ, નેચરલ બ્રિજ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. મુખ્ય આકર્ષણ: અન્વેષિત ઉષ્ણકટિબંધીય જંગલો, નૈસર્ગિક દરિયા કિનારા. કુદરતી સેન્ડબાર દ્વારા જોડાયેલા બે ટાપુઓ રોસ અને સ્મિથ આઇલેન્ડની અનોખી સુંદરતાનો અનુભવ કરો. તેમના નૈસર્ગિક દરિયા કિનારા, પીરોજ પાણી અને વાઇબ્રન્ટ પરવાળાના ખડકો માટે જાણીતા આ ટાપુઓ શાંતિપૂર્ણ એસ્કેપ. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ટાપુ સ્વર્ગ છે. ટોચના આકર્ષણો: રોસ આઇલેન્ડ, સ્મિથ આઇલેન્ડ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂન થી સપ્ટેમ્બર. સિંક આઇલેન્ડની અદ્ભુત સુંદરતાનો અનુભવ કરો. એક નિર્જન ટાપુ તેના ખડકો અને વૈવિધ્યસભર દરિયાઈ જીવન માટે પ્રખ્યાત છે. આંદામાનમાં સ્નોર્કેલિંગ અને સ્કુબા ડાઇવિંગ અભ્યાસક્રમો માટે આદર્શ. ટાપુના ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં વાઇબ્રન્ટ અંડરવોટર ઇકોસિસ્ટમ દેખાય છે, જે તેને સાહસ ઉત્સાહીઓ માટે એક પ્રખ્યાત સ્થળ બનાવે છે. ટોચના આકર્ષણો: સિંક આઇલેન્ડ બીચ, કોરલ રીફ. સમુદ્ર જૈવ વિવિધતા અને ગાઢ ઉષ્ણકટિબંધીય જંગલો સાથે રટલેન્ડ આઇલેન્ડ એક સંરક્ષિત વન્યજીવન અભયારણ્ય છે. વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર, આ ટાપુ એક શાંત અને અદ્ભુત વાતાવરણ પ્રદાન કરે છે, જે પ્રકૃતિ ઉત્સાહીઓ અને પક્ષી નિરીક્ષકો માટે યોગ્ય છે. ટોચના આકર્ષણો: મેંગ્રોવ ફોરેસ્ટ, રટલેન્ડ વોટર બીચ, સ્કુબા ડાઇવિંગ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. નોર્થ બે આઇલેન્ડ પોર્ટ બ્લેર નજીક સ્થિત છે, જે દરિયાઈ જીવનના ઉત્સાહીઓ માટે સ્વર્ગ છે અને આંદામાનના કોઈ પણ પ્રવાસન સ્થળોની માર્ગદર્શિકામાં એક હાઇલાઇટ છે. તેના ખડકો અને વૈવિધ્યસભર દરિયાઈ જીવન માટે પ્રખ્યાત. તે સ્નોર્કલિંગ અને વિવિધ પાણીની અંદરની પ્રવૃત્તિઓ માટે એક આદર્શ સ્થળ છે. આ ટાપુ મુલાકાતીઓ માટે આંદામાન સમુદ્રની પાણીની અંદરની દુનિયાની મંત્રમુગ્ધ સુંદરતામાં ડૂબી જવાની એક અનોખી તક રજૂ કરે છે, જે તમારા આંદામાન સાહસ માટે એક અવશ્ય મુલાકાત લેવાનું સ્થળ છે. ટોચના આકર્ષણો: સ્નોર્કલિંગ, મરીન લાઈફ, લાઇટ હાઉસ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી મે. માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્કની વિવિધ ઇકોસિસ્ટમ જુઓ.
જેનું નામ આંદામાનના બીજા ઉચ્ચ શિખર પરથી રાખવામાં આવ્યું છે. આ પાર્ક પોર્ટ બ્લેર નજીક જંગલો, ઘાસના મેદાનો અને દરિયાકાંઠાના વિસ્તારો સહિત વિવિધ પ્રકારના લેન્ડસ્કેપ પ્રદાન કરે છે, જે તેને વન્યજીવન ઉત્સાહીઓ માટે ટ્રેકર્સ માટે આશ્રય સ્થાન બનાવે છે. તેની ટ્રેકિંગ ટ્રેલ્સ અદ્ભુત દ્રશ્યો તરફ દોરી જાય છે, જે આંદામાન ટાપુઓના મનોહર દ્રશ્યો પ્રદાન કરે છે. ટોચના આકર્ષણો: માઉન્ટ હેરિયટ પીક, બટલર બે બીચ, મધુબન. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી એપ્રિલ. ધાનીનાલા મેગ્રોવ નેચર વોકવે નો મનમોહક નજારો. આ વોકવે વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સાથે નજીકથી મુલાકાત ધરાવે છે, જે આંદામાનની દરિયાકાંઠાની જૈવ વિવિધતામાં રસ ધરાવતા લોકો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. ટોચના આકર્ષણો: મેંગ્રોવ વોકવે, બર્ડ વોચિંગ, વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી મે. ચીડિયા ટાપુની મુલાકાત લો, જેને બર્ડ આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેના વૈવિધ્યસભર પક્ષી જીવન અને આકર્ષક સૂર્યાસ્ત માટે પ્રખ્યાત છે. લીલીછમ લેન્ડસ્કેપ્સની વચ્ચે વસેલું અને વિશાળ સમુદ્રના દ્રશ્યો પ્રદાન કરે છે. તે પક્ષી નિહાળવા અને પ્રકૃતિમાં ચાલવા માટે એક શાંત એકાંત ટાપુ છે. ચીડિયા ટાપુ તેના મોહક સૂર્યાસ્ત માટે પ્રખ્યાત છે. તે આંદામાનના દરિયા કિનારાનું અવિશ્વસનીય દ્રશ્ય પ્રદાન કરે છે અને પક્ષીઓની સેંકડો પ્રજાતિઓ ધરાવે છે. ઊંડા સમુદ્રમાં ચાલવું, સ્કુબા ડાઇવિંગ, નૌકા વિહાર અને સ્નોર્કલિંગ જેવી કેટલીક મનોરંજક પાણીની રમતો છે, જેને તમે તેના કિનારા પર લઈ શકો છો. પિકનિકની યોજના બનાવો, ભવ્ય દ્રશ્ય સાથે સારા ખોરાકનો આનંદ લો અને બીચ પર ફરતા સમયે સી શેલ એકત્રિત કરો. આ સ્થળ ઉપરાંત તમે કુથબર્ડ ખાડી વન્યજીવન અભયારણ્યની મુલાકાત લઈ શકો છો, જ્યાં કાચબા ઉછરે છે. ત્યારબાદ તમે માઉન્ટ હેરિયટ અને મધુબન ખાતે હાથી સફારીનો આનંદ માણી શકો છો, અથવા આંદામાનમાં સી ફૂડ રેસ્ટોરન્ટ્સમાં સ્વાદિષ્ટ સી ફૂડનો પણ આનંદ લઈ શકો છો. ટોચના આકર્ષણો: સનસેટ પોઈન્ટ, બર્ડ વોચિંગ, મુંડા પહાડ બીચ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી એપ્રિલ. મુખ્ય આકર્ષણ: ટ્રેકિંગ ટ્રેલર્સ, પિકનિક સ્પોટ્સ, મંત્રમુગ્ધ સૂર્યાસ્ત દ્રશ્યો. રંગતે તેના શાંત દરિયા કિનારા, મેંગ્રોવ લાઇનવાળી ખાડીઓ અને લીલાછમ લેન્ડસ્કેપ્સ માટે જાણીતું છે. કુથબર્ડ ખાડી બીચ એક કાચબાના માળાના મેદાનો પ્રકૃતિ ઉત્સાહીઓ માટે એક હાઇલાઇટ છે. રંગત મધ્ય આંદામાનના મનોહર અજાયબીઓના પ્રવેશ દ્વાર તરીકે સેવા આપે છે, જે શાંતિપૂર્ણ દરિયાઈ એકાંત માટેનું સ્થળ છે. ટોચના આકર્ષણો: અમકુંજ બીચ, દાનીનાલા મેંગ્રોવ નેચર વોકવે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી એપ્રિલ. મધ્ય આંદામાનના ઉત્તર ભાગમાં સ્થિત માયાબંદરની શાંત સુંદરતામાં તમારી જાતને લીન કરો. શાંત દરિયા કિનારા, મેંગ્રોવ ખાડીઓ અને ગાઢ હરિયાળીથી ઘેરાયેલું તે શાંતિપૂર્ણ એકાંત આપે છે. કર્માતાંગ બીચ, જે તેના કાચબાના માળાઓ માટે જાણીતું છે, તે શહેરના કુદરતી આકર્ષણમાં વધારો કરે છે. ટોચના આકર્ષણો: કર્માટાંગ બીચ, જર્મન જેટી, એવિસ આઇલેન્ડ, રે હિલ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબર થી એપ્રિલ. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ફરવા માટે હવાઈ અને સમુદ્ર માર્ગ એમ બે વિકલ્પ છે. પાટનગર, દિલ્હી, કોલકાતા કે ચેન્નાઈથી પોર્ટ બ્લેરની સીધી ફ્લાઇટ ઉપલબ્ધ છે. કોલકાતા, વિશાખાપટ્ટનમ અથવા ચેન્નાઈથી બોટ દ્વારા પણ જઈ શકાય છે. અહીંનું વીર સાવરકર આંતરરાષ્ટ્રીય વિમાન મથક એટલે કે પોર્ટ બ્લેર એરપોર્ટ આ ટાપુઓને દેશ અને દુનિયા સાથે જોડનાર મુખ્ય એરપોર્ટ છે. પોર્ટ બ્લેર થી બોટ દ્વારા પણ આંદામાન અને નિકોબાર જઈ શકાય છે. તો ભારતમાં પ્રવાસ પર્યટનના અનેક સ્થળો આવેલા છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ એમાંના જ એક છે અને એવું કહેવું પણ ખોટું નથી કે આ ટાપુઓ ખરેખર ભારતીય સમુદ્રના વાદળી પાણીમાં ચમકતા નીલમણિ રત્ન છે. ચારે તરફ પાણી જ પાણી, મીલો સુધી ફેલાયેલો સમુદ્ર અને બીચ પર મસ્તી કરતા તમે મજા આવી જશે ને. તો આંદામાન નિકોબારની આબોહવા જ કંઈક એવી છે કે આ સ્થળ છોડીને જવાનું તમને મન જ નહીં થાય. જો તમે પણ આગામી વેકેશનનું આયોજન કરવાનું વિચારતા હોવ તો વેકેશનની મજા માણવા જરૂરથી આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લો અને આપના સફરને આનંદિત બનાવો. આવા જ બીજા અનેક સ્થળોની સફર કરીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાત. Diary